તો ખેડૂત મિત્રો આજે અમારા બ્લોક નંબર 1 ની અંદર રાપ આંકવાની કામગીરી કરી રહ્યા છીએ અને રાપ આંકવી છે હળાયો લઈને, જેમ કે ઘણા મિત્રો પડખે વાળી અને પડખેથી જ આંકવાનું ચાલુ હોય અને આંકતા હોય છે. અમે હળાયો લઈને આંકીએ છીએ. હળાયો લઈને એટલા માટે કે શેઠે વાળગોળ થાય અને વરસાદ થયેલો છે તો ખોટો ટોર પણ ન બેસે વાળગોળ કરવામાં. આ હળાયામાં હવળું એક જ વખત ટ્રેક્ટર હાલી જાય ને સાહ ચડી જાય એ રીતનું આંકીએ છીએ. અને કઈ રીતની રાપ હાલે છે, રાપ સાથે સાહમાં એંધાણ થતા જાય છે, એ બધું જ તમને વિડીયોમાં બતાવશું, તો વિડીયોમાં બન્યા રહીજો. નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આજે અમારા બ્લોક નંબર 1 ની અંદર 26ની જાળીએ સાહ નાખેલ હતા, એમાં ખાતર ભરવાની કામગીરી થઈ ગઈ. પછી ખાતર ભરેલું હોય સાહની અંદર એમાં દાંતા આંકી અને દેશી ખાતર જમીનમાં મિક્સ થઈ જાય સાહની અંદર, એ રીતની પણ કામગીરી થઈ ગઈ છે. ને હવે કામગીરી ચાલુ છે રાપ આંકવાની, એટલે કે રાપે હાલી જાય છે અને સાહ જે ઊંડા છે એ બુરાતા જાય છે ને પાછળ એંધાણ પણ થતા જાય છે. જેમ કે આપણે વાવણી વાવવાના સાહના એંધાણ જોઈ નાના એ એંધાણ પણ થતા જાય છે. તો કઈ રીતની રાપ છે ને કઈ રીતની હાલે છે એ તમને વિડીયોમાં બતાવશું, તો વિડીયોમાં બન્યા રહીજો. ને આજે તારીખ છે 23 મે. તો મિત્રો, ટાણું ઘણું આઘું છે વાવણીનું, પણ છતાંય વરસાદ હવે ઉતાવળો થાય છે તો આપણે સમયસર જમીન તો તૈયાર કરવી જ પડે. તો મિત્રો, વરસાદ અમારે આજે ગઈકાલે નથી આવ્યો એટલે આ કામગીરી ચાલુ છે. ને ગઈકાલે સાંજે ઘણી જગ્યાએ વર્યો હોય છે વરસાદ. તો મિત્રો, હવે આપણે સમયસર કાળજીપૂર્વક કામગીરી કરી જ લેવી પડે ખેતી રાગે કરવાની. જેમ કે કમ્પ્લીટ થઈ જાય તો સારો વરસાદ થાય તો હવે વાવણી વાવી દેવાય, એના કોઈ વાંધો નહીં હવે વાવવામાં. તો મિત્રો, આગળની કામગીરી પણ આમાં ખાતર વાવવાની કરવાની છે, એ આની પછીના વિડીયોમાં આવશે. ને આમાં બતાવશું રાપ કઈ રીતની છે અને કઈ રીતની રાપ હાલે છે એ બતાવશું, તો વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો, ગરમી બફારો પણ ખૂબ હશે બધાને, શું કે તડકા એવા પડે છે ને ગરમી બફારો એટલો છે, પણ છતાંય આપણે કામગીરી તો કરવી જ પડશે, એમાં હાલશે જ નહીં. તો મિત્રો, હવે રાપ બતાવશું ને રાપ આંકીને પણ બતાવશું, તો વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો, આવી રીતનું છેટે પૂકી જાય ઠેઠ આગલા વ્હીલ અને સેલ પાછું લઈ અને પાછું આગળથી સીધું આવી રીતનું વાળી અને થાય ચડાવી દેવાનું. બોલો, આપણે જો નેનને આપણે વાળીને આંકતા હોઈએ તો 1-2 વખત વધારે આગા પાછું કરવું પડે. અને આ તમે જોઈ શકો છો સીધું જ ચાહે ચડી ગયું. તો મિત્રો, હવે રાપ તમને બતાવું. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ રાપ છે, જે આપણે કોઈ પણ રાપ હોય એવી જ રાપ છે. અને આ દાઢા છે ત્રણેય, અને ત્રણેય સાહમાં હાલે છે. અને 26ની જાળીએ 3 દાંતા અને 3 દાઢાનું જ હાલે બધું હાથી. અને આ છે ભૂંગળું, એટલે કે પાઇપ, અમે આને લોઢિયો કહી. આ છે 10 ઇંચનો થોડો લોઢિયો. આ છે એમાં પાછળ ઠેબા સિસ્ટમ, એંધાણ થતા જાય, રાપ હાલી જાય. અને જ્યાં 26નો સાહ આવતો હોય, 26 ઇંચની જાળીએ સાહ આવતો હોય, ત્યાં આ ઠેબું એંધાણ કરતું જાય. અને પછી જે આ વોલ આપેલા છે, જે આ વોલ છે, આ વોલે રાખી આ ઠેબું આ બાજુ લઈ તો 28ની જાળીએ થાય. અને ત્યાંથી આ બહારના વોલે લઈ લઈ તો 30ની જાળીએ થાય. અને ત્યાર પછી 20ની જાળી કરવી હોય તો આ સેલા વોલે બે બાજુના ઠેબા બહારના સેલા વોલે રાખવાના. અને ત્યાર પછી એક ઠેબું અહીંયા ચડાવવાનું, એટલે આ 20ની જાળીએ પણ થઈ જાય. અને 18ની જાળીએ કરવા હોય તો અહીંયા જેમ મેં બતાવ્યું કે 28ની જાળીએ અહીંયા થાય, છેડેથી એક ઓલવા અંદર આ ઠેબું બોલ અહીંયા લગાડી દઈ એટલે 28ની જાળીએ થાય. ને 28ની જાળીમાં 20ની જાળી કરવી હોય તો આ જે સેન્ટર છે બારોબારના ઠેબાનું, એને 28ની જાળીએ જ રહેવા દેવાના. અંદરના જે ઠેબા ચડાવવાના થાય એને એક ઓલવા અહીંથી 1 ઇંચ આ અંદર આવે અને 1 ઇંચ સામે સાઈડની અંદર આવે, એટલે 20માંથી 18ની જાળી થઈ જાય. અને આ વચ્ચેનું ઠેબું નીકળી જાય અને પછી આ 2 ઠેબા ચડી જાય 18-20ની જાળીમાં. તો મિત્રો, આવી રીતની સરળતાવાળી રાપ જો આપણે બનાવી હોય, આ અમે અમારા મગજ પ્રમાણે જ અમારી રીતે જ અમે આ ઠેબા સિસ્ટમ બનાવી છે.
જોકે હવે ઘણા જ મિત્રો નવી રાપ બનાવવાવાળા પણ આ સિસ્ટમ બનાવે છે, તો આ સિસ્ટમ ખૂબ જ સારી છે. અને આ 2 બોલ ખોલો એટલે ઠેબુ ખુલી જાય, અને જ્યાં લગાડવું હોય ને જેવડી જાળી આપણે રાખવી હોય એ આમાં એંધાણ થતા જાય. પછી આગળની રાપ ભલે એની જ હોય 3 દાંઠાની ને એની જ રાપ, પણ પાછળ આપણે સાહાના એંધાણ કરવા હોય એ આ ઠેબા જ કરી જાય. તો કઈ રીતના સાહાના એંધાણ થાય છે એ તમને વિડીયોમાં બતાવશું. તો મિત્રો આ શેઠેથી હાલતું કર્યું ને તમે જોઈ રહ્યા છો, ઠેબા જે પાછળ છે એ સાહમાં એંધાણ કરી જાય છે ને આગળની રાપ છે 30ની જાળીએ ટાટા છે, અને રાપ 30 કરતાં મોટી પણ હશે. એટલે બાજુમાં થોડીક જે પાળી જેવું થાય છે પણ એ નોર્મલ છે, 1-1.5 ઇંચ જેટલી જ ખાલી પાળી જેવું દેખાય, વધારે નથી. અને એની પાછળ જે ઠેબુ હાલે છે એ ઠેબુ 26ની જાળીએ એંધાણ કરી આવે છે. આવી રીતે આ ઠેબાના જે એંધાણ થાય છે એ 26ની જાળીએ કમ્પ્લીટ જ થાય છે. અને શાહમાં ઠેબુ હાલે છે, અને શાહનો વચ્ચેનો ભાગ જે પાટલું છે એમાં જે વધારાની ધૂળ હોય, માટી હોય, એને સમતલ કરી અને શાહ બુરે જાય છે, અને પાછળથી આ ઠેબા એંધાણ કરી જાય છે શાહ 26ની જાળી. મિત્રો આવી રીતની સરળતાથી ખૂબ જ સારી એવી રાપ હાલે છે આ, અને જમીન કમ્પ્લીટ સમતલ થઈ જાય. અને હળાયાઓ લેવામાં પણ કોઈ જાતનું લાંબા ટૂંકા સા થઈ જાય, આંકડા પોળા થઈ જાય એ રીતનું પણ પ્રોબ્લેમ નથી રહેતો. એનું કારણ એ છે કે રાપ કમ્પ્લીટ માપ સાઈઝ પૂરી છે, ઠેબા માપી એટલે 26ની જાળીએ જ થાય, અને શાહ જે છે શાહ પણ કમ્પ્લીટ 26ની જાળીએ જ છે. એટલે શાહનું માપતાલ અને રાપનું માપતાલ કમ્પ્લીટ હોય એટલે આપણે હળાઈઓ લઈને હાંકવી તોય પણ નાના મોટું આંકડા પોળા સા નથી થતા. અને સરળતાથી આવી રીતનું ટ્રેક્ટરનું ટાયર શાહની વચ્ચે જ હાલે છે 26ની જાળીમાં. ક્યાંય પણ ધાર ઉપર નહીં આપવાનું, જેનાથી આડાવડું પણ ન થાય અને માપ સાઈઝમાં પણ ફેર નથી પડતો. તો મિત્રો આવી રીતની 26ની જાળીએ રાપ હાલે છે, અને આવી રીતના એંધાણ થાય છે. અને 26ની જાળીએ શાહ નાખવાના પણ ખૂબ જ સરળતા રહેશે, કારણ કે ટ્રેક્ટરનું ટાયર શાહની વસો વચ્ચે જ હાલે એટલે ટ્રેક્ટર આડાવડું ક્યાંય પગે નહીં, અને શાહ પણ વાંકો ન થાય, શાહની અંદર ગોળાયું કે ઘરેલું નથી પડતી, અને ખૂબ જ સારું એવું હાલે છે. તો મિત્રો 26ની જાળીએ આવી રીતનું હાલે છે. અને ઘણા મિત્રો ગયા વર્ષે પૂછતા કે ભાઈ 26ની જાળીએ શાહ કેમ નાખો, જેમ કે 26ની જાળી એને ક્યારેય જોઈ ન હોય એટલે એને ખ્યાલ ન હોય કે ભાઈ 26ની જાળીએ કઈ રીતની સિસ્ટમ હશે. તો મિત્રો આપણે 30ની જાળી, 28ની જાળી, જેમ એમાં 2-2 ઇંચ એક પાટલું નાનું થતું જાય એ જ રીતનું આમાં 28માંથી 2 ઇંચ તમે અંદર લ્યો એટલે 26ની જાળી થઈ જાય, અને એમાંથી પાછી 2 ઇંચ અંદર લ્યો તો 24ની થઈ જાય. તો મિત્રો જાળી આવી રીતની થયેલી જ હોય છે, પણ જે ખેડૂતને મગજમાં બેસી જાય ને સરળતા રહે એ રીતનું બધે શાહની કામગીરીની એંધાણની કરતા હોય છે. તો અમને આ 26ની જાળી વધારે અનુકૂળ આવી છે, કારણ કે ટ્રેક્ટર આંકવામાં અને ત્યાર પછી ચોમાસામાં હાથી આંકવામાં અને ત્યાર પછી મગફળી પાકી જાય ત્યારે એને ઉપાડવામાં, રાપ આંકવામાં અને ઉપાડવામાં તૂટતી પણ નથી, અને ઉતારો પણ આમાં 20 જેવો જ આવી જાય છે. 20ની જાળીએ હોય એવો જ ઉતારો આમાં આવી જાય છે, કારણ કે શાહની અંદર થોડીક ખુલ્લી જગ્યા રહેવાથી ફાલ પણ સારો બેસે છે અને પોપટા પણ સારા થાય છે. અને જો આપણે 20ની જાળીએ હોય તો એમાં જલ્દી છોડ ભેગા થઈ જાય, ત્યાર પછી એને છોડના થળીએ જે હુયા ફૂટતા હોય ત્યાં પૂરતું હવામાન મળે નહીં, એટલે હુયા પણ ઓછા બેહતા હોય, ને જે પોપટા બનવાના હોય એ પણ ઉપર છોડ ભેગા થઈ જાય અને સાંય પડી જાય તો પોપટા પણ થોડા ઘણા નાના રહેતા હોય છે. એના હિસાબે 20ની જાળીમાં અને 26ની જાળીમાં ઉતારામાં કાંઈ ફેર પડતો નથી. તો મિત્રો આવી રીતનું છે શાહના એંધાણની રાપ આંકવાની કામગીરી. આની પછીની ખાતર, પાયાનું ખાતર વાવવાની કરશું એ આના પછીના વિડીયોમાં આવશે. તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવી તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.